જય શ્રી કૃષ્ણ મિત્રો, અત્યારે ઉનાળાની સિઝન છે અને પાકી કેરી બધાના ઘરમાં ભરપૂર માત્રામાં આવે છે. તો આજે આપણે ઠાકોરજીને સોહાય તેવી આમ કેસરીની સામગ્રી બનાવીશું. તો તેના માટે આપણે સૌપ્રથમ બધી સામગ્રી લઈ લઈશું. એક કેરીના ટુકડા લીધા છે અને જેટલા ટુકડા થાય તેટલો જ રવો, તેટલું જ પાણી, દૂધ અને તેનાથી ડબલ આપણે ખાંડ લઈ લીધી છે. અને હવે આપણે એક કડાઈમાં ખાંડ અને દૂધને ગરમ કરી લઈશું. ખાંડ ઓગળી છે ત્યાં સુધી અને રવાને સરસ શેકી લઈશું. રવો શેકાઈ જાય એટલે આપણે તેમાં કેરીના ટુકડા એડ કરીશું. કેરીનો પલ્પ એડ નથી કરવાનો અને કેરીના ટુકડાને પણ સરસ તવેથાથી સ્મેશ કરવાના છે, સાવ પલ્પ નથી કરવાનો. હવે આપણે તેમાં ગરમ કરેલું દૂધ એડ કરી દઈશું અને હલાવીશું. મોહનથાળ જેવું સરસ થઈ જશે ઘટ એટલે આપણે તેને એક ગ્રીસ કરેલી પ્લેટમાં ઢાળી દઈશું અને ઉપરથી બદામની કતરણ પાથરી દઈશું. થોડું ઠંડુ થાય એટલે આપણે તેના ટૂંક કરી લઈશું અને આપણે તેને ઠાકોરજીને ધરીશું. તો પ્રભુને સોહાય તેવી નવીનતમ પુરુષોત્તમ મહિનામાં ધરાય તેવી સામગ્રી તૈયાર છે આમ કેસરી.